હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું શક્કરિયા ખજૂરની પેટીસ. શિવરાત્રી નજીક આવી રહી છે એટલે આપણે શક્કરિયાની એક આઈટમ બનાવશું, એટલે શક્કરિયા ખજૂરની પેટીસ બનાવશું. તેના માટે આપણે 2 થી 3 નંગ જેટલા શક્કરિયા લેવાના છે, તેને બાફી લેવાના છે. પણ બાફવા ટાઈમે એને પાણીમાં નથી બાફવાના, વરાળીને બાફવાના છે. પછી 1 વાટકી જેટલો ખજૂર લેવાનો છે, 1 વાટકી ટોપરાનું ખમણ લેવાનું છે, સ્વાદ મુજબ નિમક લેવાનું છે, તીખાશ હોય એવા મરચાં 2 થી 3 મરચાં, આદુ મરચાંની પેસ્ટ, દાણા ભાજી, થોડી એવી કિસમિસ. જો ખાંડની જરૂર પડે તો તમે ખાંડ એમાં એડ કરી શકો છો. ખજૂર એટલે ખાંડની જરૂર ન પડે, પણ થોડુંક કરવા માટે ખાંડ નાખવી પડે, અને થોડો એવો લીંબુનો રસ. અને તળવા માટે આપણે તેલ લઈશું અને તફકીનો લોટ લઈશું. હવે આ જે ખજૂર છે એને આપણે 2 મિનિટ જેટલું સાતળવું પડશે. એને ત્યાં આપણે માઇક્રોવેવમાં મૂકી દઈશું 2 મિનિટ થવા માટે. અને શક્કરિયા છે એ પણ માઇક્રોવેવમાં બાફવા છે, એટલે થોડાક સરસ થાય છે. આ ખજૂરને આપણે 2 મિનિટ માટે માઇક્રોમાં મૂકી દઈશું. આને ધોઈ અને આપણે એને આવી રીતે પોલિથીન બેગમાં ભરી અને આપણે એને 5 મિનિટ માઇક્રોવેવમાં બાફી લઈશું. કાઢી અને આપણે એને જલ્દીથી એની પર પાણી રેડી દેવાનું. અને આપણે થોડો એવો ગરમ કરી લીધો છે. હવે તેમાં આપણે જે ટોપરાનું ખમણ છે એને આપણે એમાં નાખશું. જે કિશમિશ છે એને પણ આપણે એમાં નાખશું. દાણા ભાજી છે એને પણ આપણે એમાં નાખશું. સ્વાદ મુજબ આપણે એમાં મીઠું નાખશું. આદુ મરચાંની પેસ્ટ નાખશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. મિક્સ પણ આપણે એને હાથ વડે કરવાનું છે. ખમણ તમે આમાં ઝીણું પણ ખમણ તમે આમાં નાખી શકો છો. હવે આ અંદર જે સ્ટફિંગ છે રેડી છે. હવે આપણે એના નાના નાના ગોળા કરી લઈશું. આવી રીતે આપણે ગોળા રેડી કરી લઈશું. હવે આપણે જે શક્કરિયાનું લીધું છે એને માવો કર્યો છે આપણે, એને પણ આપણે અંદર એમાં હવે લેવાનું છે. શક્કરિયાનો માવો લઈ હવે એમાં આપણે તપકીનો લોટ છે એ પણ આપણે એમાં એડ કરવાનો છે. અને સ્વાદ મુજબ નિમક આપણે એમાં એડ કરવાનું છે. અને થોડુંક એવું આપણે એમાં તેલ પણ એડ કરવાનું છે, જેથી કરીને જે પૂરણનું પડ છે એકદમ સરસ કડક થાય. હવે એને આપણે હાથથી મિક્સ કરી લેવાનું છે. આવી રીતે પૂરણ છે એ આપણું રેડી થઈ ગયું છે. હવે એને આપણે નાની નાની થેપલી બનાવી આવી રીતે થેપલી બનાવી અને તેમાં આપણે આ જે સ્ટફિંગ બનાવ્યું છે એને આપણે એમાં ભરી દેવાનું છે. અને પછી આવી રીતે આપણે ગોળા વાળી લેવાના છે. આવી રીતે આપણે બધી પેટીસ તૈયાર કરવાની છે. એ જ રીતે બીજી પણ બાજુમાં તેલ પણ આપણે ગરમ થવા મૂકી દેવાનું છે. આવી રીતે બધી પેટીસ આપણે તૈયાર કરી લેવાની છે. આવી રીતે આપણે પેટીસ રેડી કરી લેવાની છે. હવે તેલ પણ બાજુમાં ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલમાં આપણે પેટીસને તળી લઈશું. તેલ પણ ગરમ થઈ ગયું, તેમાં આપણે પેટીસને આપણે ધીમે ધીમે નાખશું. પહેલાં થોડી એવી બ્રાઉન થવા દેશું અને પછી આપણે એને ફેરવશું. હવે તે બધી પેટીસને તળી દઈશું. હવે આપણે આ જે છે એને આપણે ફેરવી લઈશું. થોડીક બ્રાઉન જેવી થાય પછી ફેરવવાની, જેથી કરીને આ પેટીસ છે એ ફૂટે નહીં અને તેલ પણ ઉડે નહીં. પેટીસ છે તળાઈ ગઈ છે. આપણે હવે એને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બીજી પેટીસ પણ આપણે આવી રીતે તળી લેવાની છે. આપણી શક્કરિયા ખજૂરની પેટીસ હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. ગ્રીન ચટણી સાથે સર્વ કરશું, કારણ કે ગ્રીન ચટણી જો તીખાશ હોય એટલે પેટીસ પણ થોડી તીખાશ લાગે.
હવે જો આપણી આ પેટીસ છે એ આપણી રેડી થયેલી છે. આવી રીતે પેટીસ આપણી શક્કરિયા ખજૂરની રેડી છે.